જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાનો નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હાલ હું જાઉં છું ગામમાં। તમને કહું છું, હા તે ગામમાં જતા હોય તો હાલો ને હું આવું, મારે થોડું કામ છે તો હું ગાડીમાં બેસી જાઉં, મારે રિક્ષામાં ક્યાંય જવું નહીં। તને 17 વાર કીધું છે તારે મારા ભેગું ક્યાંય નહીં આવવાનું। પેલા તારું ડાચું તો જો, કા હું વાંધો છે મારા મોઢામાં? જરાક જોવાય તું મારા લાયક છો જ નહીં। હારે ઊભા હોય ને તોય આમ આટલું ફેર લાગે છે। લાયક નહોતી તો હું કામ પૈણા? આ 30 વર્ષ ત્યાં તમારા ઘરમાં તમારી સેવા કરું ને તમે હજી એમ કહો છો કે મારા લાયક નથી, તો આનાથી કેવી વિશેષ લાયકાત ધરાવું તમારી પાસે? ઈ મારા બાપને ને મારી માને ન પહોંચાણું, બાકી મને તો ખબર જ હતી કે આ કજોડ થાય છે। લે હવે હું તમારી પાસે કજોડ થઈ ગઈ। આખી જિંદગી તમારા લાડા ઢહેડા, કાંઈક તો કદર કરો, કાંઈક તો કદર કરો। એ એમને એમ કામ નથી કરતા, રૂપિયાના ઢગલા કરું છું ઘરમાં, બરોબર? એટલે તું છે ને જાજુ અત્યારના પરમાં મારા સામું ન બોલ। એ તમારા રૂપિયા જેટલા આવે છે ને પૈયે પાઈનો હિસાબ રાખું છું, ઘરમાં કેટલા વપરાય કરકસર રાખું છું। મને ખબર છે તમે પૈસા ભેગા કર્યા છે, પણ હું વેડપતી નથી। હું રૂપિયાના રોટલા કરું છું। ભલા માણા, હું તમારા ઘરનું માણા છું અને કાંઈક વિવેકથી વાત કરો। પૈસાનો આટલો બધો ઘમંડ ન કરાય। તે તો બહુ કરી, બહુ કરી। હવે છે ને હદથી બહાર તું જાતી જાસ, મને એવું લાગે છે। અરે બહાર નીકળું ને તો માણસો મને પગે લાગે છે અને એમ કે છે તમારી પાસે કેવડી મિલકત અને તારી પાસે કદર નથી મારી। એટલે તમારા જીવનમાં તો પૈસો છે, ઈ જ બધું છે ને, બાયડી કાંઈ નથી ને? હા બસ ઈ જ કહું છું। જો તને પૈસો છે ને તો જ દુનિયા આપણને ઓળખે છે, પૈસો છે ને તો જ સમાજમાં આપણી વેલ્યુ છે, બાકી કોઈ ઓળખતોય નથી। એ પૈસા વાહે થોડોમાં આપણી બેની ઉંમર થઈ ગઈ, હરિના નામ લેવાય, ક્યાંક હરિદ્વાર જાય, ક્યાંક દ્વારકા જાય, ક્યાંક હારી જગ્યાએ જાય ને તો ભગવાન ઓળખતો થાય। એ ગમે ત્યાં ફરવા જાય ને ત્યાં હારી હારી હોટલો વાળા ને મોટા મોટા વેપારી રહ્યા ને ઈ મારા નામથી મને ઓળખે છે, અને હું તને ત્યાં લઈ જાઉં ને ઓલા જોવે તને તો મારી તો આબરૂનો કચરો થઈ જાય। હારું લ્યો, હારું જાવ જાવ જાવ। બાકી તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, દુનિયા જેટલી મારી ઇજ્જત કરે છે ને એટલી તું કર, નહીતર છે ને ક્યાંય નહીં રહે। એ તમારા પગના અંગૂઠા ધોઈને રોજ પીતી જાવ ને તોય તમને કદર નહીં થાય, કેમ કે તમને ઘરના માણાની કદર નથી, તમને તો પૈસા હારે પ્રેમ છે, પૈસા હારે। એ શેઠાણી ઊભી ઊભી રે, એલી પાયલ થોડીક તો માણા જેવી થા, શેઠાણી શેઠાણી કરસ। તારી આરે મેં કેદી શેઠાણી જેવું વર્તન કર્યું? હાલ કે ભલે મારા ઘરવાળા પાસે ગમે એટલો પૈસો છે, મેં કોઈ દી એવું રાખ્યું? જો તમે નથી રાખ્યું। શેઠાણીની શેઠાણી કેવા તમારી પાસે બંગલા, કેટલા રૂપિયા, કેવડી મિલકત અને કિરે કેવડી ગાડીઓ। હે અમારે તો બેન મજૂરી કરે મારો ઘરવાળો તો। ભલે મજૂરી કરે, પણ મને ઈ વાત કે તમે બે માણા કેટલી વાર ખાવ છો રોજ? અમે સવારે શિરામણ કરી, બપોરે બપોરા કરી, સાંજે વારું કરી। અને એકલી ખાવા બેહસ કે બે માણા? ના હો, અમે બે જણા, અમે એકાબીજા વગર કોઈ દી હેને ખાધું નથી। તો હવે મારી વાત સાંભળ, તું કહેશ ને અમારી પાસે પૈસા છે પણ મારે ઘરમાં પ્રેમ નથી। તું કહેશ ને મારે મોટો બંગલો, એ બંગલો છે પણ મારે મન સમાન આજે જેલ છે। તું કહેશ ને મોટી ગાડી મારે સમાન તો જીવતી જાગતી નનામી છે, કેમ કે મારો ઘરવાળો કોઈ દી મારા ભેગો બેહીન અને એક ટક રોટલો નથી ખાતો, પૈસાની પાછળ દોડે છે। અને તારો ઘરવાળો ભલે મજૂર માણા રહ્યો પણ તારા ભેગો બેહીન ખાય છે। આનાથી મોટી વાત વિશેષ કઈ કહેવાય? રહી વાત પૈસાની, સતે પૈસે હું ગરીબ છું, કેમ કે મારી પાસે જી જોઈ કાંઈ નથી જીવનમાં, અને તારી પાસે પૈસા નથી છતાંય બધાય કરતા અમીર છો કે તારા પરિવારમાં પ્રેમ છે। ઈ તો જો માણાને છે ને પૈસાથી પેટ ન ભરાય, પરિવારનો પ્રેમ જોઈ ઈ તારી પાસે છે। તો હે વિજુબેન, અમે ભલે મજૂર માણા રહ્યા પણ અમે આ સામાન્ય જીવન જીવી છી, ઈ તો બરાબર જ જીવી છી ને। જો
અમીર હોય કે ગરીબ હોય પણ જેની આરે પરિવારનો પ્રેમ ને ભેગા બેહીને ખાતા હોય ને એનાથી ધનવાન દુનિયામાં કોઈ નથી. ગાંડી તું તો મારા કરતા ક્યાંય અમીર છો. આજ તમે જે કીધું ને ઈ મારા હેને મનની વાત કરી દીધી અને મને એમ થઈ ગયું કે ના ભલે રૂપિયા નથી, પૈસા નથી, મિલકત નથી, પણ એક પરિવારનો પ્રેમ છે ને એટલે હું હેને બધાય કરતા અમીર છું. ભલે ભલે જા હો બેન. હાલો. હવે આગળ નથી જાવું. હવે આ વાત સાંભળીને હૈયું ભરાઈ ગયું. હવે હું મારી ઘરે વઈ જાઉં પાછી. શેઠ, હા. મારે તમને ખુશીના સમાચાર આપવા. અરે બોલ ને રવિ. શેઠ, મારા ઘરે દીકરાનો જન્મ થયો. અરે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ શેઠ. અને એક દીકરાનો બાપ થઈ ગયો. હા હો શેઠ. હવે પેડાનું શું છે? શેઠ, હું કાલે તમને પેડા ખવડાવી દઈશ. ભલે, હા. અને શેઠ, મારે તમારું કામ હતું. શું બોલ? પૈસા જોતા હતા? ના શેઠ, પૈસા તો તમે મને કાલે જ આપ્યા. હા. એટલે શેઠ, મારા ઘરના હોસ્પિટલે છે, એટલે 2-3 દિવસ હું કામે નહીં આવું. અરે રવિ તું શું વાત કરસ? 2-3 દિવસનું ક્યાં કરસ? હવે તો રાતે કામ ખેંચવાનું છે. શેઠ, પણ મારું ન ભેગું થાય. દવાખાને ઘરના છે ને હું અહીં કેમ કામે આવી આખું? બધા મારી વાતો કરે ને. આમ જો રવિ, હું તને છે ને દિવસનો જે પગાર આપું છું ને રાતે તને ડબલ આપીશ બસ. તોય મારું ભેગું તો ન જ થાય શેઠ. તમે બીજા કારીગર હારે કામ કરાવી લેજો. અરે રવિ, ડબલ નહીં 4 ગણા આપીશ, 4 ગણા. શેઠ, મારું તો ભેગું નહીં જ થાય. મારા હાહરિયા વાળા હોતે વાતો કરે કે ઘરે દીકરાનો જન્મ થયો છે અને ઈ જમાઈ કારખાને કામ કરે છે. આમ જો રવિડા, તું એકલો કારખાનામાં કામ નથી કરતો, તારી વાંહે 50 માણા કામ કરે છે, બરોબર? અને મારી એક જવાબદારી હોય, સામે વેપારીને માલ પહોંચાડવાનો છે. 4 ગણા નહીં પણ તને આખી રાતના 50,000 રૂપિયા આપીશ બસ. ઓહો, એક રાતના 50,000 રૂપિયા? તો શેઠ ને હા પાડી દેવાયો. હા શેઠ, કાંઈ વાંધો નહીં, રાતે હું આવી જઈશ. ભલે હાલ. રાજુ મામા, લે સૂર્યા, કેમ છે? સારું ને? સારું છે બટા, તને કેમ છે? બસ સારું જ છે. મારી બા તમને યાદ કરતા હતા કે રાજુ મામા હવે ઘરે આવતા નથી હો. સાચી વાત છે સૂરજ, ટાઈમ નથી મળતો. મને ઘણી વાર એમ થાય કે બેન ને ઘરે જાવ તો હાંજ પડે તો થકાઈ જાય, કેમ કે મારી પાસે સમયનો અભાવ અને ધંધો મોટો. હા એ વાત સાચી. મામા એક કામ હતું તમારું નાનું એવું થોડું. અરે બોલ ને ભાણા, તારે એમ નહીં કહેવાનું કામ હતું, આ કરવાનું છે એટલું કહી દે. કામમાં એવું હતું કે મને એક ને છોકરી ગમે છે અને મારી બાએ મને મોકલો છે કે રાજુ મામા પાસે જા એટલે તારો પ્રશ્નનો સોલ્વ થઈ જાય. છોકરી કોની છે? ઈ આપણે ઓલા નાથાની. કાજલ? હા એ તને ગમે છે? હા બહુ ગમે છે. તારે હક પણ કરવું છે? હા. તો તું છૂટો. હવે તારું હક પણ કાજલી હારે થઈ જાય અને તારી માને કહી દેજે હવે તારી હગાઈની ઉપાધિ ન કરે, અને એમે કહી દેવાનું કે હવે મારી હગાઈની જવાબદારી મામાએ લઈ લીધી છે. બસ મામા આમ જો, પણ એક વાત છે કહું, હું એને હે ને પ્રેમ કરું છું પણ ઈ હે ને થોડોક 50% કરે છે. હવે હોય 100% કરશે. હાલ ચા પાણી પીવા હાલ. હાલો. છે કોઈ ઘરમાં? કોણ છે? લે રાજુભાઈ તમે? હા, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ક્યાં તારા બાપા? મારા બાપા તો વાડીએ ગયા છે. એવું છે? હા. હું વાવ્યું છે તારા વાડીમાં? હે? અત્યારે જીરું વાવ્યું છે. એ બરોબર છે, પણ કાજલ હા. તમારી ગરીબ પરિસ્થિતિ જોઈને હે ને મને બહુ દુઃખ લાગે છે. હવે ખરેખર છે ને તું કોક હારા ઘરની લાયક છો. હા ઈ વાત તો તમારી સાવ સાચી છે હો રાજુભાઈ. મારા પપ્પા એવું જ વિચારે છે કે હું ભલે ગરીબ ઘરમાં છું પણ મારી દીકરીને છે ને બધાય મોજ શોખ પૂરા થવા જોઈએ અને કાંઈ જિંદગીમાં ન ઘટવું જોઈએ. પણ સાચું કહું ને આ બધી નસીબની વાત છે. જો કાજલ, આપણા નસીબ છે ને આપણે ખોલવા પડે. ચાવી આપણી પાસે જોઈએ અને જે ઈ ચાવીનો ઉપયોગ કરે છે ને એ જિંદગીમાં ક્યાંય દુખી નથી થતા. આમ જોઈ લે મારું જીવન, કાંઈ નહોતું મારી પાસે, અત્યારે ક્યાં છું? હા ઈ વાત તમારી સાચી હો રાજુભાઈ. પણ એમાં એવું છે જો હવે હું મારી રીતે કોલેજ સુધી ભણી, હવે હું સિટીમાં જોબ કરવા જાઉં છું, પણ હવે 22 થી 25,000 રૂપિયા સેલેરી હોય એમાં આવા જવાનું પેટ્રોલ બગડે, એમાં કેવી રીતે પૈસા વાળું થવાય રાજુભાઈ? કાજલ, જો હવે તું મારી વાત માન ને તો તારે ક્યાંય જોબ કરવા જવાની જરૂર નથી અને તારા બાપને આ ઓયડીમાં રહેવાની જરૂર નહીં પડે.
સાચું પણ પેલા મને કયો તો ખરી કે ઈ વાત એવી શું છે એમ? જો મારી બેન નાથી છે ને એનો છોકરો સૂરજ, બરાબર. હવે જો એ છોકરા રે તું હક પણ કરી લે અને અમારી ભાણેજ બહુ થઈને અમારા ઘરમાં આવી જાય ને તો તને માલામાલ કરી દઉં. પણ રાજુભાઈ, મને ઈ તમારો ભાણેજ છે ને ઈ નથી ગમતો. ક્યાં ઈ ક્યાં હું, જમીન આસમાનનો ડિફરન્ટ છે. ઈ તો જુઓ તમે. જો કાજલ, આપણી જિંદગી એડજસ્ટ કરવી હોય ને થોડોક લેટ ગો કરવો જોઈએ. તારે પૈસા કેટલા જોઈએ? કેટલા? 10 લાખ? 20 લાખ? અરે 20 લાખ રૂપિયા આપીશ ને તો પેલા તો તારો બાપ આ ઓયડીમાંથી સીધા હારા મકાનમાં વહી જશે અને તું અમારા ઘરમાં આવી જઈશ, મારા બેનના ઘરમાં, એટલે તારે કઈ ઘટે નહીં. અને જો તારું ભવિષ્ય અને તારા બાપનું ભવિષ્ય સારું વિચારતી હોય ને જીવનમાં થોડોક લેટ ગો કર. આમ જોવા જઈએ તો રાજુભાઈની વાત સાચી જ છે. હું મારી પસંદગીને થોડીક લેટ ગો કરું ને તો મારું તો ભવિષ્ય સુધરશે, હારે મારા મા બાપનું પણ ભવિષ્ય સુધરી જશે. હા, મને કઈ વાંધો નથી. જો તમે મારા મામાજી સસરા થતા હોય ને તો તમારા ભાણેજ સાથે હું સગાઈ કરવા તૈયાર છું. વાહ વાહ વાહ. હું કોણ નેમરાજ? આ માનવને કાઈ ખબર છે કે હું એને લેવા આવ્યો છું? તો લાવ એને હું જગાડું. હે માનવ, ઊભો થા. માનવ, તમે કોણ? હું યમરાજ. તે અહીંયા શું કરવા આવ્યા? અરે તને લેવા આવ્યો છું. મને? હા, તારો ટાઈમ પૂરો થઈ ગયો છે. પણ થોડીક વાર ઉભા રહ્યો, આપણે એક વાત કરી લઈએ. બોલ માનવ, શું વાત કરવી છે તારે? આમ જો યમરાજા, અહીંથી જવાના કેટલા રૂપિયા લેવાસ બોલો? એ માનવ, પૈસાની લાલચ મને નો આપતો તું. 1 કરોડ? 2 કરોડ? 3 કરોડ? 4 કરોડ? 5 કરોડ? હા? માનવ, મને ખોટી લાલચ આપમાં. તારો ટાઈમ પૂરો થઈ ગયો છે. અહીંયા તારી સેકન્ડ નું ગણાય છે. યમરાજા, મને ખબર છે હવે તમે અહીંયા આવ્યા છો ને તે મને લીધા વગર નહીં જાવ, પણ ખાલી મને 5 મિનિટ આપો. મને 5 મિનિટ આપો. નહીં, અમારામાં નિયમ આવતો જ નથી. લઈ જવાના એટલે લઈ જ જવાના. અરે હું તમને પગે પડું છું, મને 5 મિનિટ આપો. 5 મિનિટ આપો. 5 મિનિટ આપો મને. એ માનવ, ઊભો થા. અમારા નિયમમાં આવતું નથી આ કે 5 મિનિટની રજા આપવી, પણ છતાંય તને હું 5 મિનિટની રજા આપું છું. 5 મિનિટમાં તું શું કહેવા માંગે મને ખબર પડે. ઉભા રહ્યો. અરે મને વાંચતા નથી આવડતું. તું મને વાંચી સંભળાવ કે એમાં શું છે, એટલે મને ખબર પડે. હે યમરાજ, મને ઈ ખબર નહોતી કે તમારું તેડું ઘડીકમાં આવી જશે અને બધું છોડી અને મારે હાલતું થવાનું થશે. હું આ દુનિયાને એક સંદેશો આપવા માંગુ છું કે તમે ગમે એટલી મિલકત ભેગી કરી હશે, ગમે એટલું કમાણા હશો, પણ તમારી હારે કાંઈ નહીં આવે. પણ તમે કઈક પુણ્ય કર્યું હશે, કોકના દુઃખમાં ભાગ લીધો હશે, ક્યાંક સમાજને તમે ઉપયોગી થયા હશો ને, તો આડું આવશે, નહીતર મારી જેમ છેલ્લે બધું મૂકીને જવાનું થશે. યમરાજા, હું તમારી હારે આવવા તૈયાર છું. હે માનવ, નિરાશ નો થા. આ દુનિયામાં આવ્યા છે ને એને એક ફેરે તો જવાનું જ છે. તે જે આ 5 મિનિટ વિચાર્યું ને એ કદાચ તે પહેલા વિચાર્યું હોત ને તો માનવ, આ દુનિયામાં તારું નામ આ જીવન અમર રહી જાત. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.